જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં હશો એવી આશા રાખું છું. તો ફરી એકવાર નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો દોસ્તો, આગલા વ્લોગમાં તે પૂરેપૂરો સપોર્ટ કર્યો છે અને આવો નવો સપોર્ટ હંમેશા કરતા રહેજો. તમે છો તો અમે છીએ, બાકી વાઘોબા તો મારી માની જવાન ખાતા જ રહેશે ભાઈ. ઉભારો બટનો આવી જાજો, બુસોટો બટન તૂટી જશે ભાઈ. હા મોજ, હા ચિમચમા ધમધમ. નવું ટ્રેન્ડિંગ આવ્યું છે જોરદાર ભાઈ, નવું ટ્રેન્ડિંગ આવ્યું છે ભાઈ જોરદાર. અને ખરેખર ભાઈ વાત જણાવતા ખૂબ આનંદ થાય છે કે મારા દશામાના દિવાળીના દાડા આવી ગયા છે, દશામાના તહેવારો આવી ગયા છે. દશામાનો પાઠ બધાએ ઢાળી દીધો છે. દશામાના વ્રત મારી બહેનોએ લીધા છે, મારા ભાઈઓએ લીધા છે. એવું નથી કે સ્ત્રીઓ દશામાના વ્રત લેશે, અમારા ભાઈઓ પણ વ્રત લેશે દશામાનું. તો દશામાની ભક્તિ કરજો, સરસ મજાની આરતી ગાજો, પાઠ ગાજો, પછી દશામાના જમવા બોલાવજો. સરસ મજાનું ગીત સોરી કહીએ છે ને પેલું જમવા બોલે દશામાને. આહા, 7 દિનના 7 ભોજન જલ્દી જમવા આવો ને, સોમવારે શક્કર પારા જલ્દી જમવા આવો ને. જય મા દશામાં, મીનાવાડાના મા દશામાં સૌની મનોકામના પૂર્ણ કરજો. મારા વિડીયો યુટ્યુબની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર, ફેસબુકની અંદર જોનારા મારા ફેન લોકો દોસ્તોને માં દશામાં ખૂબ પ્રગતિ કરાવજો અને તંદુરસ્ત રાખજો. નખમોય દુઃખ માતાજી આવવાના એવી માતાજીને પ્રાર્થના કરું છું. અને દોસ્તો, મોજ કરો, જલસા કરો જિંદગીની અંદર. આ વાઘોબાનો તમારા ઉપર પૂરેપૂરો સપોર્ટ છે, તમે મને સપોર્ટ કરો છો એટલે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું મારા દોસ્તો. તો રીના અત્યારે દશામાનું વ્રત લીધું નહીં, પરંતુ એની ફેન છે ને, એની દોસ્ત છે, એના ઘરે જાય છે મા દશામાના દર્શન કરવા માટે. દશામાના અવસરો છે તો દશામાના અવશ્ય વિડીયો બનાવતો રહે. તો દશામાના દર્શન કરવા જાય છે અને આગળ તમને બધા દશામાં મતલબ રીના તમને વાતચીત કરશે. તો પૂરેપૂરો દોસ્તો સપોર્ટ કરો છો, સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ. અરે દોસ્તો, ઉડ્યું મારી હાર્યું નાટક કરું છું. હાય વિચાર કરો, હજી તો જવાનું છે. બોલો, હજી તો જવાનું છે. અલી તને કીધું દશામાનું દર્શન કરવા જવાનું, તું મને કહી દીધું તો જઈશ નહીં તું જવાનું. તમારું રાધીન જવું, હું રાત જવાનું છું. ખીચડી કાઢી, વાહ ભાઈ વાહ. ઓ વાયુ, સોરી. ખૂબ જિંદગીમાં પ્રગતિ કરો ને ખૂબ આગળ વધો, માતાજીને પ્રાર્થના. રીનાએ તો કઢી બનાવી છે અને ખીચડી મેકી છે. તો દશામાના આરતી ક્યારે કરવા જવાનું છે આપણે? બસ આટલું કરીને જાઓ. કેટલી વાર લાગશે? 10 મિનિટ લાગશે. તો પછી તમે અલા કઢી હલાવી પડશે. લા બરો કઢી હલાવી કરી પડે આપણે. ખબર છે બનાવીએ છીએ કે અમે કારીગર છીએ બકા. હા, આ વાસણ કેમ ના પડે તને? અલે આતા ના છે બાપા. જોજે આવી કઢી હલાવે. આ પણ કઢી હલાવે બકા. ફાવતી ની ઓછી ફાવે છે. તું હલાય વાસણ પછી તો બાપા. હું કા નાટક કરું છું તું મને? કારણ કે મને હવે એક હાથે ફોન પકડી દોસ્તો, એક હાથે ફોન પકડ્યો ને ડાબા હાથે મારા કઢી હલાવવાનું થતું થાય. ઢોળાય કે ના ઢોળાય? ગેસ પણ ઓછો છે. આ ગેસ ફૂલ છે કઢીનો. ઢોળી દો જો. આ ઢોળી દોસ્તો તો કઢી ઢોળી પણ ડાબો હાથ તો ફાવતો નહીં મને. હું જમનું છું બકા. થોડી ના બીજું બોલો, ગીત ગાઓ બકા. હું આવે છે નાટક બાગ ગીત તો મને તો આવડે. કેમ હજી વાસણ પડ્યા જો હું બનાવી આપણે સોડી બકા ચા ના વાસણ એની આ આપણે બનાવીએ દઈએ તું એટલે સાસ બનાવી. એ સાસ બનાવી તું કઢી બનાવી. યસ, હા બહુ સરસ. લો કરની સાસ. હા બૈરું મળ્યું છે મને, બૈરું મળ્યું છે. સારા કામ કર્યા છે. સોત્રો પાણ એવું મને બૈરું મળ્યું છે. દોસ્તો હું ઘરે કેવા કંટાળી ગયા. હા કશું જિંદગીમાં કશું નહીં. અમે હીએ તો સારું છે. નાગો રાખો ફોન થોડો તમે મારે. ચલો તો મિત્રો બદલા જેવણીમાં જય માતાજી.
તો જય માતાજી મિત્રો, હું આવી ગઈ છું વ્લોગમાં અને તમે જોઈ શકો છો કે અમારે હજુ વરસાદ ચાલુ છે અને હું જઈ રહી છું પૂનમના ત્યાં. તમને બતાવું, જોઈ શકો છો પૂનમના ઘરે તો વરસાદ ચાલુ જ છે થોડો થોડો. હું જઈ રહી છું પૂનમના ઘેર દશામાના દર્શન કરવા માટે. તો મળીએ મિત્રો ત્યાં, કેમ કે અહીંયા વરસાદ ચાલુ છે થોડો થોડો એટલા માટે. તો મળીએ ત્યાં જઈને. જો સોન, હા વરસાદનું કોઈ બારે નથી. પડી ના જવાય તો સારું. લાપસી ફિશુમ લાંબા હોટ છેલ્લે પૂનમ લોકો રે લાસ્ટમાં સુલતાનભાઈનું મકાન. તો મિત્રો અહીંયા પૂનમ એમના ઘર લોકોને પાણી ભરી જશે. જો હાય હાય, ખબર નહીં બધું પતી ગયું લાગે છે મને તો. હા અલી પૂનમ આવી રીત ના હોય મૂર્તિ તો બકા. એ બાત તો આમ મૂકી છે તમે તો. અલી હો નહીં. ઓ પૂનમના ઘરે આપણે આવી ગયા છીએ મિત્રો. અને પૂનમ રસોડા ઉપર ચડીને બેઠી છે, તમે જોઈ શકો છો. શિખર રાધવા બેઠી છે કે એમ નીમ બેઠી, અને નેટ નથી આવતું. તાર મમ્મી ની ચાજા દૂધ લેવા. બરાબર. તો કઈક કહો, આજે વરસ કેવો દિવસ તમારો રહ્યો? આજે તો સારો દિવસ રહ્યો મારો. ભૂખ લાગી? લાગી એમ. બરાબર. કે બાબા આઈ મોરી. બકા હું રાંધતી હતી, ખીચડી કઢી બનાવી, રોટલી બનાવી બાબુ આપણે દશામાં બતાવી મને. ચલો મિત્રો, આપણે દશામાના દર્શન કરજો તમે. અને પૂનમના ઘરે હું આવીશું. તો જય દશામાં. તો મિત્રો તમારી જે પણ મનોકામના હોય તો દશામાને તમે કહી શકો છો, અને ભગવાન માતાજી તમારી બધી મનોકામના પૂરી કરે, આપણે એવી આશા રાખીશું. બીજું તો શું કહીએ. અને બહુ મસ્ત દશામાની મૂર્તિ છે, તમે જોઈ શકો છો. તો પૂનમ બતાવે, હું દર્શન કરી લઉં. તો મિત્રો હું તો આવી છું છેલ્લે, કેમ કે સવાર આવવાનું નતું, મારે કામ હતું એટલે. આપણે દશામાં આવી તો ચાંદલો તો કરી દઈએ. તમારા વતીનું બી કરું છું. એ દશામાં હોવની મનોકામના પૂરી કરજે, પછી ટાઈમ મળે તો મારી કરજે. બરાબર. આપણે જાતે ચાંદલો કરી લેવા. હા ત્રણ વળી હે માં દશામાં ચાંદવાનું કરતી હતી ભાઈ. અને આપણે પૂનમના ભાઈ આવી ગયા છે, પાછળ કેમેરો બતાવો. આસી મારો ભાઈ. પૂનમ થાળી કરીને હાર કરી દીધી લે. નાની કરું. ચલો જય દશામાં, બધાની મનોકામના પૂરી કરી. પૂનમની મમ્મી આવી ગઈ છે દૂધ ને એવું લઈને, અને હું તો આવી હતી પણ મને તો ચાનું પૂછ્યું નહીં, હજુ સુધી બેહી હું આવી. બરાબર. તો આપણે દશામાની આજ સ્થાપના કરી દીધી, મેં કીધું લાવ દર્શન કરી આવીએ. માસી આયા હી. આ દૂધ લેવા દે કે સાસ ને એવું તો જોવો ને, હવે કામ કરવાનું એટલે. એવું પાછું તો પર કોઈ બેર આવ્યો નહીં. એવું પાછું તબિયત હતી એવી એટલે. કોની તબિયત એવી હતી તમારી? હા ન પગે પાણી લાગ્યું છે જો. તો ચોમાસાનું બહાર બહુ ઓછું જવાનું, જવાનું તો ચપ્પલ પહેરીને જવાનું. ને આપણે પૂનમ શીખર ખબર નહીં, મારા માટે ચા બનાવે શું તો બનાવું દે. નહીં પીવી ચા. હવે ખાન રાહ એના જોઈને માટે દૂધ લાવીને દવા કરે છે તે. ને અમારા માટે સાસ. એવું પાછું. હા આ જો. મળી આવો મને. આરતી કરે કે સારું લાગે. હા એ મુકાલ 10 દિવસ રહેવાના દશામાં, ચા જતા રહેવાના નહીં. તા તું હું અત્યારે મોઢું ચડાવીને બેસી જઈ. અને આપણી ચેનલનું શૂટિંગ કરવાનું હતું, પણ તમને ચા ટાઈમ મળે બેમાં નીકળીને. કાલે કરશું. માર કરે આવજે. હા આને દશામાં વિડીયો બનાવીશું. તો મિત્રો અમારી પણ એક ચેનલ બનાવી છે મસ્ત, સાસુ કોમેડી વિડીયો ચાલે, પણ બહુ મસ્ત અમારી ચેનલ છે. તો તમે લોકો જોજો અને સપોર્ટ કરજો. મસ્ત એક ચેનલ બનાવી છે, જે આપણે ઘરેલું વિડીયો બનાવીએ સારા સારા. બરાબર મિત્રો. તો આપણે તમે એમાં સપોર્ટ કરજો. હવે હું જઈશ ઘરે. વરસાદ થોડો થોડો ચાલુ જ છે હજુ બારે, તો પલળી જવાય, બીમાર પડી જવાય, એટલા માટે ફટાફટ જતું રહેવું સારું. અને જમવાનું પણ બાકી છે, કદાચ તો વાઘુબા ખાઈ લેશે મારા વગર.
તો મિત્રો હવે હું ઘરે જાઉં છું અને પૂનમ લોકોને જમવાનું બાકી છે. એક ટાઈમ કરવાનું છે, એક ટાઈમ કરવાનું. આ તો એ લોકોને ખાવાનું બાકી છે, હું મારે ખાવાનું બાકી છે. તો હું ઘરે જાઉં, એ લોકો જમવા બેસે. બરાબર, ચાલ પૂનમ મળીએ કાલે. દાદા મોબાઈલ લેતા જો લાગે તો ચાલતી જા. ના પછી જોવો સલામ. ચલો મિત્રો બને રહેજો, તમારી બધા મનોકામના પૂરી કરો. બોલો દશામાની જય. તાર ખાવું નહીં? ના બકા અમાર કરે દિન બનાવી ખીચડી કઢી બનાવી. હવની દશામાં મનોકામના પૂરી કરે આપણે એવી આશા રાખીએ.